નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2025, માગસર સુદ દસમ, રવિવાર, તારીખ 30/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:05, સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાન અને અનુભવ આ બેનું મિશ્રણ માનવ જીવનમાં મોટી સફળતાઓ અપાવે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો ખરેખર જીવનમાં સારો અનુભવ લઈ અને સારી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે મશહૂર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણને બધા કહે છે કે ભાઈ ધીરજ રાખો, ધીરજ રાખો, પણ ધીરજ એટલે શું ખબર છે? ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે આપણે આપણા સ્વભાવને કાબૂમાં રાખીએ એનું નામ ધીરજ. બહુ મહત્વની વાત છે અને બરાબર સમજીને જીવનમાં જોડજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેટમાં પેલી ધીરે ધીરે ચૂક આવતી હોય તો આદુ અને ફુદીનાનો રસ ભેગો કરી એક ગ્લાસ પાણીમાં ભેળવીને પી જાઓ. પેટમાં આવતી ચૂક બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા આત્મગૌરવને જીવિત રાખીશું. કારણ કે આને ગુમાવીને જીવવું એ તો મોતથી પણ બદતર છે. તો આપણે આપણું જે આત્મબળ છે એને ક્યારેય ઘટવા ન દેવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આયોજનમાં સફળતા મળતી દેખાય છે. તો આજનું કોઈ પણ કામ બરાબર આયોજન કરીને આગળ વધારશો તો ચોક્કસ તમને એમાં સફળતા મળશે અને સારી પોઝિશન તમે પામી શકશો. આજે કદાચ સંતાનોથી નાના મોટા મનમોટાવ થવાની શક્યતા છે, તો અહીંયા મન મોટું રાખીને ચાલજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે પોતાના કાર્યમાં સારી એવી પ્રગતિ થતી દેખાય છે. આજે તમે કરેલા પ્રયત્નનું સારું અને શુભ ફળ તમારા સુધી પહોંચતું જશે અને તમારું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે અને આવક વધવાથી આપની ચિંતાઓ ઘટતી દેખાય. આજે વેપાર ધંધા માટે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે અને આ પ્રવાસ સારી રીતે સફળ થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચતને જાળવી રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે કદાચ તમારે નાણાં ભીડનો સામનો કરવો પડે. આજે કૌટુંબિક કાર્યો પર ધ્યાન આપશો તો ચોક્કસ એમાં સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે પૈસાનો વપરાશ વધતો દેખાય છે, પણ આજે જે કામ તમે હાથમાં લીધું હશે ને એ કામ સરળતાથી પૂરું કરી શકશો. સિંહ રાશિવાળાએ આજે ઘરમાં કોઈની પણ સાથે વાદ વિવાદ ન કરવો, એને ટાળશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ પ્રવાસ કરવો પડે અને પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. જે કામ અંગે તમે જશો એ કામ પૂર્ણ થશે અને એનાથી તમને સારો ફાયદો મળે. આજે માનસિક તણાવ વધે નહીં એની કાળજી ખાસ રાખજો અને ખોટા ખર્ચાઓથી દૂર રહેવું જરૂરી. આજે કોઈ કામ અટકતું દેખાય, આ સમય છે તમારો બપોરે 5 વાગ્યા પછીનો, તો આ સમયમાં સાચવીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે,
પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. આજે કોઈક જગ્યા પર નાની મોટી નામોશી આવતી દેખાય છે, તો આજે કોઈ પણ કામમાં ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં, કોઈ નિર્ણય લેવો નહીં, અને કોઈની પણ સાથે વાદ વિવાદ થાય તો એનાથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે મોસાળ પક્ષથી અથવા સાસરા પક્ષથી કોઈ સારા સમાચાર મળે, સારો લાભ થાય. આજે અટકેલું સામાજિક કાર્ય આગળ પણ ચાલી શકે છે, એને પૂર્ણ પણ કરી શકીએ છીએ. આજે નાણાં ભીડ પણ થોડી હળવી થતી દેખાશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા આજે કોઈક નવું આયોજન કરશે, આયોજન પર અમલ કરશે અને આનાથી એને આર્થિક ફાયદો પણ મળશે. પણ મિત્રો, આજે નાણાકીય બાબતમાં બહુ મોટા સાહસ કરવા નહીં. આજે સ્વજનોનો સાથ મળી રહેતા ચિંતાઓ થોડી હળવી થશે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે, પણ પ્રવાસમાં તમારે સાચવીને ચાલવાનું છે. આજે તમારો કિંમતી સામાન તમારે બરાબર સંભાળીને રાખવો પડે, નહીં તો એકાદ વસ્તુ તમે ગુમાવી શકો છો. આજે તમારા કૌટુંબિક કાર્યો પર પણ તમારે થોડું ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે ખરી દિશામાં પ્રયત્ન કરવાના છે. ઊંધા રવાડે ચડી ગયા તો આજનો દિવસ બરબાદ થશે. તો ધીમી ગતિએ પણ ખરી દિશામાં પ્રયત્ન કરશો ને ખરી દિશામાં આગળ વધશો તો સારી સફળતા જરૂરથી મળે. આજે ગૃહસ્થ જીવનના પ્રશ્નોનો હલ આવી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના વિચાર પોઝિટિવ રાખવાના છે. સારું વાંચન જીવનમાં ઉપયોગી થાય છે, તો એમાં તમારે રસ લઈને આગળ વધવાનું છે. આજે વિવાદ ટાળવો અને ખોટા ખર્ચાઓથી દૂર રહેશો તો ચોક્કસ તમને સારો ફાયદો થાય. આજે આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, હાતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.